માં મારા દોસ્ત હવે ગરમીની સીઝન ગઈ અને ચોમાસું આવી ગયું. આમ જો ઠંડા ઠંડા છાતા એ આપણા મોઢે અડે કેવી મજા આવે. વરસાદમાં તો નાવાની મોજ કઈક અલગ જ છે. હવે તો ચોમાસું બેસી ગયું ને એટલે આપણે ડેઈલી ચોમાસામાં નાવા હાટું બહાર નીકળી જ જવાનું. મોજે મોજ ને રોજે રોજ મોહબ્બત બરસા દેના તું સાવન આયા. હું તને શું કહું, હવે વરસાદ આવશે એટલે આપણે રોજ નાહું અને પછી આપણે ચપ 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 કરશું. મજા કરજો પાણીમાં, મજા આવવાની મજા આવવાની. પણ આજે હજી વરસાદ ચાલુ થયો ને તો અહીંયા એટલો બધો વરસાદ નથી લાગતો. હા એક કામ કરીએ, ઓલા જો સામે દંડુરા નીચે ઊભા રહીને જાય. હાલો. આસમાનમાં જોતા તો એમ લાગે છે આજે વાદળિયું વાતાવરણ છે. હવે આજે વરસાદ નો આવે ને તો સારું, બાકી કાલની જેમ મને ગધનું આજે પલાળી દેવો. આ વરસાદે તો લોહી પીધું છે. હવે ભાઈ મળી ગયો. હાલ હાલ વરસાદમાં નાવા જઈને બહુ મોજ કરશું. મોજ વાળી નો થાતો. હવે વરસાદમાં થોડું નવાય. હા કાલે મારે નહોતું નાવું તોય વરસાદ અચાનક ટાઈપકો ને મને પલાળી દીધો. બોલ હવે તો આ ગધનો વરસાદ જાય તો સારું. વરસાદ એક તો લોહી પીધું છો. જ્યાં જાવ ત્યાં જો ગાળો કીચડ ગમે ત્યાં આપણે જઈ નથી શકતા. બોલા વરસાદમાં જેવા બહાર નીકળીએ એ ભેગો પલાળી દે. આના કરતા તો શિયાળો સારું. તીજા તું હું બોલે તને કઈ ખબર હે? 5 દી પહેલા તું એમ કીધું કે વરસાદ આવે તો મજા આવે, વરસાદમાં નાહવું આખો દિવસ ચપ 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 કરશું. અને હવે તું ના પાડે. હાલા તને ખબર છે કે હું બોલે તું? હા ભાઈ મને ખબર છે ભાઈ. હવે હું આ વરસાદથી કંટાળી ગયો છું. આના કરતા શિયાળો હારો. શિયાળો હોય તો ઢાબડું ઓઢીને પૈડા તો રહી ઘરમાં ઠંડી વાતી હોય તો. માણાને કોઈ વાતે પોગાય નહીં. ઉનાળો આવે તો એમ કે ચોમાસું આવે તો સારું, ચોમાસું આવે તો એમ કે શિયાળો આવે તો સારું. માણાને તો કોઈ વાતે પોગાય જ નહીં. એ હવા માણાને સારું. હાલ તારે રહેવું તો તું અહીં રે. હું તો વરસાદમાં નાવા જાઉં, છપ છપ કરું, બહુ મોજ કરું. કદનું આજે તો હું બહુ થાકી ગયો છું. હવે ઘરમાં જઈને હાઈ ક્લાસ 2-3 કલાક આરામ કરવો. હાલો હાલો. અહીંયા સોફા ઉપર કપડા કોણે હુકાવ્યા? એ મમ્મી, એલા હું છે? એ મમ્મી અહીંયા કપડા કાં હુકાવ્યા? હવે મારે બેહવું ક્યાં? અરે દાદા ભાઈને વરસાદ કેવો પડે, હવારનો પોરો જ નથી ખાધો એટલે પછી અહીંયા સોપે હુકવા છે હો કપડા. તો પણ મારે આરામ ક્યાં કરવો? અરે તારે આરામ કરવો હોય ને તો ઓલી વાયલા રૂમની શેટીએ વયો જા. જા. અહીંયા કપડા છે. એ મમ્મી, એલા મરી ગયા રોયા. હવે હું રાડું નાખસ. આમ જો અહીંયા કપડા હુકાય છે, લઈ લે તો. કપડા તો નહીં જ લેવાય હો. તારે આરામ કરવો હોય ને તો જાને મુનીનો નીચે હોઈ જાવ. કપડા નહીં લેવાય. અને જો કપડાને હાથ બી અડાડ્યો છે ને તો તારા ટાટિયા ભાંગી નાખવાની. હા એટલે મારે હેઠે આરામ કરવો જોઈએ. તારી ગધની મને નીંદરે આવે છે. કોઈનું હું અહીંયા હેઠે જ હોઈ જાઉં. આમ કરીને હું હાલે છે? મહેંદી કરી છે પગમાં? અરે ભાઈ મહેંદી કાઈ નથી કરી પગમાં. એમાં એવું છે ને કે જગ્યાએ જગ્યાએ છે ગારો. અને મારા ચપ્પલ ગારાવાળા નો થાય ને એટલે હું આમ કરીને હાલું છું. હવે તમે જ જો કાલે જ રાતે મારા ચપ્પલ ગારાવાળા થઈ ગયા. મેં 2 કલાક ગઈ હા માંડ ગારો ગયો તોય થોડો ગારો છે જોવામાં. એટલે હું આમ કરીને હાલું છું. અરે ભાઈ હવે 50 રૂપિયાના ખાડામાં આટલું નું જોવાનું હોય. ખાડા છે કે તારો છોકરો નથી કે આવી રીતના ધ્યાનથી હાલત? અરે ભાઈ 50 રૂપિયાના કાઈ નથી. 1,500 ના છે. 1,500 ના કંપનીના છે. કંપનીના 1,500 ના. એટલે આમ હાલું છું. 1,500 ના ચપ્પલ? 1,500 ના ચપ્પલ કીધા મારા ઘરમાં હે ને હોપારી અટકાઈ ગઈ. એલા ગધના તારા બાપાને 50 વીઘા તું વેસાવીને રહી. 1,500 ના કઈ ખાડા પેડા થાય છે હે? કેવો માણા હો તું? 1,500 ના ખાડા હું લેવા જાઉં ને ગામમાં તો અમારા આખા ગામના ખાડા આવી જાય. અને તારા એકલાના ખાડા 1,500 ના લીધા. તારા બાપના 50 વીઘા વેચાઈ જાય. તને ખબર પડે છે તું હું કરો છી હે? હવે 1,500 ના ખાડા નો લે. જો અમારી જેમ છે ને આવા 40 રૂપિયાના ખાડા પેલા 40 રૂપિયાના. આને છે ને તમે છે ને ગારામાં હાલો તોય કાઈ નો થાય. આની ઉપર પાણી નાખો તોય કાઈ નો થાય. અને આને તમે પોદરામાં નાખો ને તોય કાઈ નો થાય. હું શું ખોટા 1,500 રૂપિયાના ખાડા લઈ આવે. એક ટાઈમ કર આમ હાલવા કરતા છે ને આ 1,500 રૂપિયાના ખાડા તારા માથે મૂક અને ઘરમાં રે. અને બહાર નીકળ ને તો 1,500 રૂપિયાના ખાડા આમ લઈને નીકળવાના. એ મારા 1,500 ખાડા, મારા 1,500 ખાડા એમ કરતો નીકળજે ગામમાં. આમ હાલત કરી ફાયદાની છે. હા અફર માણસોને કઈ ખબર ન પડે. ગધનું ચોમાસું ચાલુ થયું નથી કે ડાયરેક્ટ 500 રૂપિયાનો છે ને ડામ આવી ગયો છત્રી લેવામાં. મારી પાસે 500 રૂપિયા ખીચામાં પડ્યા હતા. એની બી આજે છત્રી આવી ગઈ. મારા ખીચાય ખાલી થઈ ગયા. હવે આ ચોમાસું આવ્યું તો ગધનું મારા ખીચા ખાલી કરી નાખ્યો. હવે મારે કઈ કરવું પડશે. આવી ગયો
કેમ મારા દોસ્ત ગામમાં? બસ શાંતિ છે, બીજું કાંઈ નથી આમાં તો હો. ઓકે ઓકે, શાંતિ જ રાખો. આગળ કઈ વધોમાં હું તને એમ કહું છું કે હવે આપણે બેને એક વસ્તુ લેવી છે પાર્ટનરમાં. બોલ, હે? વસ્તુ પાર્ટનરમાં હું લેવું પાર્ટનર ભાઈ તો કે મને આપણે છે ને પાર્ટનરમાં જો આ છત્રી લઈએ, છત્રી હો. અને આ છત્રી છે ને 8 મહિના તું તારી પાસે રાખજે અને હું ખાલી 4 જ મહિના રાખીશ. અને 50% આપણે એના પૈસા કાઢવા લેવાના. બોલ. 8 મહિના છત્રી હું રાખું એટલે કે 12 મહિનામાંથી 8 મહિના મારે રાખવાની અને ખાલી 4 જ મહિના એને રાખવાની અને પૈસા પાછા અડધા આ તો પ્રોફિટ વાળો છે, બહુ મજા આવશે આમાં. આથી ક્યાં હું વિચાર્યું હું તને શું કહું, મારે આમાં સોદો કરવો છે. રેડી? આપણી ડીલ ડન. ડીલ ડન ને? ડન ડન. કાંઈ વાંધો નહીં. જો આ છત્રી તું જોઈ લે, કલર બરોબર છે ને? આ કલર તો જોરદાર નો છે, આમાં છોકરીઓ પટાઈ જાય મને બહુ મજા આવશે. કાંઈ વાંધો નહીં. તો આ છત્રી હજી હું લઈને જ આવ્યો છું, હજી 10 મિનિટ થઈ. રેડી? અરે. 500 રૂપિયાની મેં છત્રી લીધી છે તો મેં 500 નાખી દીધા. હવે 250 તું મને પાછા લાવ, કારણ કે 250 થાય ને આપણા બેયના. આ ઈ વાત તારી સાચી વાત છે. લાવ લાવ 250 લાવ. બરાબર. હા, 50% વ્યવહારી વ્યવહાર હો. આ વ્યવહારી ઈ વાત તારી સાચી છે. પણ તું 50% દઈને તું 8 મહિના રાખીશ. બોલ. ઈ તો પ્રોફિટ છે, તારા મગજમાં કઈ ના આવ્યું કઈ. હા યાર, આપણે કોઈનું ઘટું નથી થવા દેવું હો. તમ તારે તું વધારે વાપરજે, એમાં હું હોય. આપણો ભાઈ જ છે ને તું. અને 250 જ છે મારે વાપરવાના, કાંઈ વાંધો નહીં. હાથી ક્યાં અલે 250 જ નીકળ્યા મારા પાકીટમાંથી, પૂરા 250. રેડી? ઓકે, કાંઈ વાંધો નહીં. તો હવે હું તને શું કહું છું, તું આપણો ભાઈ રહ્યો. હા. બરોબર, આ છત્રી હું લઈ આવ્યો છું. હા. તો હવે આ લઈ લીધી છે ને, તો પેલા 4 મહિના હું રાખી લઉં. પછી જેવા આ 4 મહિના પૂરા થાય ને, હું તને આ છત્રી દઈ દઈશ. પછી 8 મહિના તું રાખજે. રેડી? રેડી બહુ મજા આવશે 8 મહિના અને રાખવાની. પાછો ઓલા વર્ષે આવા જ ટાઈમે હું તારી પાસે પાછી છત્રી લઈ જઈશ. રેડી? 4 મહિના માટે. હા રેડી. ઓકે ને? ઓકે. ડન ને? ડન ખુશ ને? બહુ જ ખુશ. ઓકે, હાલો હું જાઉં હવે. જા જલ્દી જા. મારા જેવો બુદ્ધિમાન કોઈ નહીં. આ તો પ્રોફિટ વાળો સોદો કર્યો મેં. વાહ ભાઈ વાહ, પ્રોફિટ વાળો સોદો. ઓહો ગામા હું પ્રોફિટ વાળો સોદો કર્યો છે. એલા બેઠા છત્રીઓના સોદા કર્યા. હું વાત કરે બેઠે છત્રીઓનો સોદા. તો પછી હું સોદો કર્યો. ઓલા હતી ક્યારે મેં સોદો કર્યો. હા? મારે હે ને 8 મહિને છત્રી રાખવાની અને એને હે ને હતી કે 4 જ મહિને છત્રી રાખવાની અને ઉપરથી પાછા અડધા પૈસા દેવાના. 500 ની છત્રી 250 મારે 250 એને. બોલ પ્રોફિટ વાળો સોદો કે નહીં? મારા જેવો બુદ્ધિમાન કોઈ ના કહેવાની. એમાં તું ફાયદામાં નહીં, એમાં તું ખોટમાં ગયો ગધરા. હે? ફાયદામાં નહીં. એ ભાઈ તને કઈ ખબર નથી પડતી, તું અહીંથી નીકળ. હું પ્રોફિટમાં છું, ફાયદામાં છું. હા. અરે તારી તો હું જયારે વરસાદ આવશે ને તો ઈ 4 મહિના તારી પાસે છત્રી લઈ જાહે અને શિયાળો અને ઉનાળો તારી પાસે છત્રી દઈ જાહે. હાચવવા માટે સમજાણું, હાચવવા તને શિયાળો અને ઉનાળો છત્રી દે અને પાછું ચોમાસું આવે છે ને તે પાછી તારી પાસે છત્રી લઈ જાહે. તું આમાં ખોટમાં ગયો હે, ફાયદામાં ગયો હે, પણ ઈ ઓલો ગયો હે. બુદ્ધિ વગરનો. આલા આ વાત તો તારી સાચી છે. આમાં તો હું બુદ્ધિ વગરનો જ બની ગયો. હે એ હતી ક્યાં ઉભા રે, મારે સોદો નથી કરવો, મને મારા 250 આપી દે. આમાં તો હું ખોટમાં ગયો. ઉભા રે. તો ગાઈઝ આપણો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ગાઈઝ. અને હા, મુસ્ટેકનો હેર ગ્રોથ કોમ્બો જો તમારે ઘરે બેઠા જેને યુઝ કરવો હોય ને તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. ત્યાંથી જઈને તમે એમેઝોન અથવા ફ્લિપકાર્ટમાંથી મંગાવીને ઘરે બેઠા તમે આને યુઝ કરી શકો છો. હું તો આને પર્સનલી યુઝ કરું છું અને મને જાજો ફેર દેખાય છે, તમે જોઈ શકો છો ગાઈઝ. તો તમે બી ઘરે બેઠા આ કોમ્બોનો એકવાર ટ્રાય કરો, મંગાવી લો. લિંક ઇન ડિસ્ક્રિપ્શનમાંથી.